નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે પણ એક નવી જ માહિતી તમારી સમક્ષ લઈને હાજર થયો છે. એક સમય એવો હતો જ્યારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના અણબનાવના સમાચાર સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાનો 13મો જન્મદિવસ હતો. આ અભિષેક અને ઐશ્વર્યા બચ્ચનની પુત્રી આરાધ્યાનો 13મો જન્મદિવસ હતો, પરંતુ આ ખાસ અવસર પર પણ અભિષેક બચ્ચને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી ન હતી. ઐશ્વર્યા રાયે પણ પોતાની દીકરી માટે કોઈ પોસ્ટ શેર કરી નથી. આ દરમિયાન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યાનો જન્મદિવસ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય તેની દીકરી આરાધ્યાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તે તેની પુત્રી માટે જન્મદિવસની કેક ટેબલ પર રાખી રહી છે. આ ખાસ અવસર પર આરાધ્યાના મિત્રો એક સાથે ઊભા હતા. અભિષેક બચ્ચન તેની પાછળ ઊભેલો જોવા મળ્યો હતો. દાદી જયા બચ્ચન થોડે દૂર જોવા મળ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ ફેન્સની કોમેન્ટ્સનો પૂર એકદમ આવ્યો. પરંતુ સત્ય એ છે કે આરાધ્યા બચ્ચનના જન્મદિવસનો આ વિડીયો ઘણો જૂનો છે. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી ફેન્સ અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોને લઈને ઘણા જ સવાલો પૂછી રહ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે અણબનાવ છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચનના કારણે અભિષેક અને ઐશ્વર્યા બંને વચ્ચે અંતર આવી ગયું છે. એક સમય એવો હતો કે જ્યારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના અણબનાવના સમાચાર સતત ચર્ચામાં છે. અને તાજેતરમાં જ અભિષેક અને ઐશ્વર્યાની પુત્રી આરાધ્યાનો 13મો જન્મદિવસ હતો. જે દરમિયાન આપણે ડિટેલમાં વાત કરીએ તો આ ખાસ અવસર પર અભિષેક બચ્ચને તેના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી ન હતી. ઐશ્વર્યા રાયે પણ પોતાની દીકરી માટે કોઈ પોસ્ટ શેર કરી નથી. અને આ દરમિયાન એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યાનો જન્મદિવસ સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હોય તેવું દર્શાવાઈ રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા રાય તેની દીકરી આરાધ્યાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તે તેની પુત્રી માટે જન્મદિવસની કેક ટેબલ પર રાખી રહી છે. આ ખાસ અવસર પર આરાધ્યાના મિત્રો એક સાથે ઊભા હતા. અભિષેક બચ્ચન તેની પાછળ ઊભેલો જોવા મળ્યો હતો, પરંતુ દાદી જયા બચ્ચન થોડે દૂર જોવા મળ્યા. આ વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ ફેન્સની કોમેન્ટ્સનો પૂર આવ્યો અને સવાલો પણ પૂછી નાખ્યા. પરંતુ સત્ય એ જ છે કે આરાધ્યા બચ્ચનના જન્મદિવસનો આ વિડીયો ઘણો જૂનો છે. તમને જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછી ફેન્સ અભિષેક અને ઐશ્વર્યાના સંબંધોને લઈને ઘણા જ સવાલો પૂછી રહ્યા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર અનુમાન લગાવી રહ્યા છે કે બંને વચ્ચે અણબનાવ છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે જ્યાં જયા બચ્ચન અને તેમની પુત્રી શ્વેતા બચ્ચન બંનેના કારણે આ બંનેની વચ્ચે અંતર આવી ગયું છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને હંમેશની માફક તમારી સમક્ષ આવા જ વિડીયો આવતા હોય છે. જો તમે પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલના વિડીયોને લાઇક કરજો, સાથે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ વિડીયો તમને ઝડપથી મળતા રહે અને તમને મનોરંજન કરતા રહો. સાથે જ તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલના વિડીયોનો આનંદ આવતો રહે. ફરી મળીશું નવા વિડીયોમાં કોઈ નવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.